સુરતના હઝીરા ખાતે આવેલ સુવાલી બીચ પર 2 દિવસીય બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ કરાયું હતું તો કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24 અને 25મી ફેબ્રુઆરીના રોજ આયોજિત 2 દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, જે સરાહનીય છે। કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે। સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુવાલીના દરિયા કિનારે લોકો આવીને સૌંદર્યનો લાવો લઈ શકે તે માટેની ખૂટતી સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગર વન સુડા દ્વારા ₹10 કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે। મંત્રીએ કહ્યું કે સુવાલીમાં રાજ્યના 14 જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે 45 સ્ટોલ્સ ઊભા કરી તેમને વિનામૂલ્ય ફાળવવામાં આવશે। આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં નાહવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। તો આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજ્ય સરકારે 48 કરોડની માતબર ફાળવણી કરી છે। બીચ સુધી આવવા માટે 10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા આડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। 2.20 કરોડના ખર્ચે સર્કિટ હાઉસ પણ મંજૂર થઈ ચૂક્યું છે। બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે। વધુમાં દેસાઈએ ઉમેર્યું કે સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટીતંત્રે બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। નોંધનીય છે કે સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે। અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે। સુવાલીમાં આપણને મિની ગોવાની ઝલક મળે છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદ પ્રમુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ, અધિક પોલીસ કમિશનર KN ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ, મામલતદાર નીરવ પરિસોત, મનપા, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા।